સુરતના બેસાણ પોલીસ સ્ટેશન ખાતે બકરા ઈદ પર્વને લઈ શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। મુસ્લિમ સમાજના આગેવાનો, સ્થાનિક રહીશો અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં 50 થી વધુ લોકો હાજર રહ્યા હતા। બકરા ઈદના તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા માટે બેસ્તાન પોલીસ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સામાજિક સૌહાર્દ બની રહે તે માટે આગેવાનોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં 50 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શાંતિપૂર્ણ ઉજવણી માટે સહમતિ વ્યક્ત કરી હતી। આગામી 28/5/2026 ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે। આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મીટિંગ કરવામાં આવી। આ મીટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે તે બાબતની બધાને સૂચના આપવામાં આવી। બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા। એ બાબતે બંને સાથે મળી આ તહેવાર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે। જે રૂટીન જાહેરનામા છે જ હજુ સુધી એવો કે એ બાબતે કોઈ પરિપત્ર નથી, પણ સીપી સાહેબે આ બાબતે સ્પેશિયલ મીટિંગ રાખીને તમામ સૂચના આપવામાં આવેલ છે કે ભાઈ કેવી રીતે આ બંદોબસ્ત સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરવાનો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।